ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ ટાઈમ જે જોયેલું એક્સરસાઇઝ 1.12, હવે એનો થર્ડ સમ આજે આપણે ગણવાનો છે. થર્ડ સમ આઈએમપી છે. એનું કેલ્ક્યુલેશન થોડું ડિફરન્ટ છે. તમે સમને રીડ કરો એટલે તમને ખ્યાલ આવી ગયો કે આમાં શું છે તે. પહેલા આપણે સમ જોઈએ. Compute the index number by family budget method from the following data: commodity, units, quantity of the base year, price of the base year, and price of the current year. So they given one more additional block named unit. આપણે આગળ વાત કરેલી કે જ્યારે યુનિટનો બ્લોક હોય ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ તમારે આખું ટેબલ છે એ ચેન્જ કરવું પડે, એને વન યુનિટ કાઉન્ટરમાં જનરેટ કરવું પડે અને ધેન આફ્ટર તમારે પછી ઇન્ડેક્સ રેટ ફાઇન્ડ કરવો પડે. સો commodity, unit, base year quantity, that's called Q0. Okay, price of the base year, that's called P0, and price of the current year, that's called P1. આગળ પણ શીખવેલું, અત્યારે ફરી પાછો એકવાર કહું કે એકની ઉપર હોય તો પ્રાઇસમાં ચેન્જ કરવાનું અને એક હોય તો ક્વોન્ટિટીમાં મે બી એ રીતે આવી શકે. એટલે આ યુનિવર્સલ રૂલ નથી, બટ જનરલી આવું હોય. યુનિટ 10 kg, 10 kg એટલે આપણે તો 1 kg લખ્યું, સોરી 100 kg. હવે 100 મીન્સ ઇટ્સ મોર ધેન 1, એકથી વધારે છે. સો વી હેવ ટુ કન્વર્ટ પ્રાઇસ. તો 120 is a price of 100 kg. We need price of 1 kg. So 120 divided by 100, 1.2. 228 is a price of 100 kg. We need price of 1 kg. 228 divided by 100, 2.28. Quantity kg. So same as it is also 20. B 20 kg. 20 kg આપણે 1 kg લખવાનું. 20 is a more than 1 એટલે તમારે પ્રાઇસ માં ચેન્જ કરવું પડે. 40 by 20 so 2 અને 82 by 20 so 4.1. આ 12 એ પણ કેજી માં છે. સેમ મેઝરમેન્ટ હોય તો કોઈ વાંધો નહીં મળે. 12 લખી દો. સી 1 kg. 1 kg એક જ કેજી આપેલી એટલે પ્રાઇસ બી 1 kg ની જ છે એટલે તો ચેન્જ થાય જ નહીં. એ તો એઝ ઇટ ઇઝ લખી જ દેવું. 6.40 and 16. તો ક્વોન્ટિટીમાં ચેન્જ કરવાનો આવે જો હોય તો. પણ આમાં જો ક્વોન્ટિટી પણ કેજી માં જ આપેલી છે સો નો નીડ ટુ ચેન્જ. સેમ લખી દો. ડી 1 kg. 1 kg એટલે આમાં કોઈ ચેન્જ કરવાનું નથી. 12 અને 27. તો ક્વોન્ટિટી એ પણ kg માં છે તો કોઈ ચેન્જ કરવાનો નથી. 1 pieces. હવે 1 પીસ છે, 1 પીસ એટલે પ્રાઇસ 1 પીસ ની જ છે સો નો નીડ ટુ ચેન્જ. પ્રાઇસ સેમ આવશે 1 and 1.70. ઓકે, અને આ જો 10 પીસીસ છે એ પણ પીસીસ સેમ હોય તો કોઈ ચેન્જ કરવાનો નથી. એટલે આપણો કોમન સમ થઈ ગયો. હવે ફેમિલી બજેટ ઇન્ડેક્સ એટલે ઇન્ડેક્સ નંબર બાય ફેમિલી બજેટ. ફોર્મ્યુલા ઇઝ સિગ્મા IW divided by W. So first we find I. P1 divided by P0 into 100. P1 2.28
divided by P0 1.2 into 100 190 same as 4.1 by 2 into 100 205 16 by 6.40 into 100 250 27 by 12 into 100 225 1.70 by 1 into 100 170 okay I अपन का I W जो है so W P0 Q0 W means weight P0 Q0 which is P0 Q0 P0 into Q0 20 into 1.2 24 12 into 2 26 into 6.4 38.4 36 and 10 okay I W I W I into W 190 into 24 4560 205 into 24 4920 250 into 38.4 9600 225 into 36 8100 1700 28,880 divided by W. So sum of total of W 24 plus 38.4 plus 36 plus 10 132.4 132.4 218.30 ઓકે અને ઇન્ક્રીઝ સ્ટેટમેન્ટ લખી જ દેવાનું 218.13 minus 100 so 118.13%. ઓકે એટલે આ રીતે જ્યારે યુનિટનું બ્લોક આપ્યું હોય તો એને પહેલા કન્વર્ટ કરવું પડે અને ધેન આફ્ટર તમારે પછી સમ કરવો પડે. અહીંયા આ એકવાર કન્વર્ટ થઈ જાય પછી બધા સમ કોમન થઈ જાય છે. એ પછી લાસ્ટ પેર પાસે મેથડ હોય એ પછી ટોટલ એક્સપેન્ડિચર મેથડ હોય કે પછી એ ફાઇનલ આપણી ફેમિલી બજેટ ઇન્ડેક્સ મેથડ હોય, કોઈ પણ મેથડ હોય એ તમારા સેમ થઈ જતું હોય એટલે તમારે એટલી કાળજી રાખવી પડે. હવે સમ નંબર 4 છે 4, 5 and 6 એ આપણે 3 આપણે સમ જોઈ લઈએ. ઓકે તમારો આઈ હોપ કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. Obtain the index number sum number 4. Obtain the index number for the year 2006 by appropriate method from the following data. હવે આ સમમાં એમણે એવું કીધું છે કે by using appropriate method. They don't mention that કે આ જ મેથડે કરો. ઓકે so we have two options, total expenditure method or second one is family budget. તો આ ફેમિલી બજેટનો સમ કેવી રીતે થાય એ જો. તો
તમને બ્લોક આપ્યો કોમ્યુનિટી, પછી વેટ આપ્યું જો, અને પ્રાઇસ ઓફ 2005 એન્ડ પ્રાઇસ ઓફ 2006. ઓકે, તમને બ્લોક છે વેટ નું. વેટ મીન્સ W તમને ઓલરેડી આપી દીધો છે, W ઓલરેડી આપી દીધો. સો જસ્ટ તમારે ફાઇન્ડ શું કરવાનું છે, ખાલી I. Whenever you find I, so you just multiply I into W. So you can get IW થઈ જાય, પછી તમારે W ફાઇન્ડ કરવાનો અને IW ડિવાઇડેડ બાય સિગ્મા W. સો યુ ગેટ આન્સર ઇઝીલી. એટલે એ રીતે આન્સર મળી જશે. કોન્સેપ્ટ ક્લિયર છે કે નથી? એટલે ઇન શોર્ટ આમાં W ઓલરેડી આપી દીધેલું છે, તમારે એને IW માં કન્વર્ટ કરવાનું છે. એટલું જ એક નવું સિમ્પલ વાત છે એમાં ફોર્થ સમમાં. સમ ફિફ્થ જોઈએ. સિક્સ સમ બી એ જ છે, પણ સિક્સ સમમાં થોડું ડિફરન્ટ છે. સિક્સ સમ તમારે IMP છે. તમને એવું કીધું છે કે following information have been collected from the budget inquiry of certain family of the middle class. State what the change has taken place in the cost of living in 2004 as compared to 2001 by finding the index number. તમને ગ્રુપ આપેલું છે, ગ્રુપમાં ફૂડ છે, ક્લોથિંગ છે, ફ્યુલ છે, રેન્ટ છે, બીજા બધા એક્સપેન્સ છે. ફર્સ્ટ જે છે તે ગ્રુપ છે. બીજું છે એક્સપેન્સીસ ઇન અ બ્રેકેટ પર્સન્ટેજ. So expenses in a bracket percentage, and another thing, expenses 2001 and expenses 2004. So જે સેકન્ડ બ્લોક જે છે, સેકન્ડ બ્લોક છે જે એક્સપેન્સીસ. તમને મેં W વખતે લખાયું કે W નું બીજું નામ છે W એટલે વેટેજ, ઇમ્પોર્ટન્સ, અને બીજું છે કે પર્સન્ટેજ ઓફ ટોટલ એક્સપેન્સીસ ઓર પર્સન્ટેજ ઓફ ટોટલ ઇન્કમ. જો તમને ટોટલ ઇન્કમના પર્સન્ટેજ આપ્યા હોય અથવા તમને ટોટલ એક્સપેન્સીસના પર્સન્ટેજ આપ્યા તો બી માની લેવાનું કે એ W છે. સો આ સમમાં પણ એણે તમને W આપી દીધેલો છે. એટલે એક્સપેન્સીસ જે છે ઇન અ બ્રેકેટ પર્સન્ટેજ એ શું છે, તમારો W. એટલે ખાલી તમારે શું ફાઇન્ડ કરવાનું છે, ખાલી I જ ફાઇન્ડ કરવાનું છે. દેન તમે I અને W બેને મલ્ટી કરી દો એટલે યુ કેન ગેટ IW મળશે. એટલે પછી એને W માં કાઉન્ટ કરજો અને પછી તમારું સમ થઈ જશે. એટલે ફોર્થ સમનું પણ ડિટેલિંગમાં આપું તો એમાં પણ તમને W આપી જ દીધેલો છે. ઓકે, એ શોધવાની જરૂરિયાત નથી. આ વિડીયો જોયા પછી થર્ડ, ફોર્થ અને ફિફ્થ અને સિક્સ સમ કરજો. ત્યાં સુધી એ સમ ડાયરેક્ટલી તમે કરશો નહીં, કારણ કે એ પછી તમને ગોખાઈ જાય ના ચાલે. તમારે ડિટેલિંગમાં જવું પડશે અને ડિટેલિંગમાં આ રીતે આપણે પેલું લખાવેલું જ છે. એટલે ઓકે, આ એક્સરસાઇઝનો લાસ્ટ સમ છે અને બધામાં સ્ટેટમેન્ટ ખાસ લખવાના. સ્ટેટમેન્ટ નહીં લખશો તો નહીં ચાલશે. હવે આમાં બી તમને લખેલું છે કે ફાઇન્ડ કોમન ઇન્ડેક્સ નંબર ફ્રોમ ડેટા ગિવન બિલો. તમને આપેલું છે આઇટમ્સ, પછી વેટ આપેલું છે, એટલે એ તો તમને ખબર પડી જાય કે વેટ આપે એટલે આ જ મેથડ. તમને એ ખાસ સમજ પડવી જોઈએ કે આ મેથડ છે કે ટોટલ એક્સપેન્ડિચર મેથડ. ઇન શોર્ટ ટોટલ એક્સપેન્ડિચર મેથડમાં તો એ લોકો આપી જ દીધેલું હોય. ઇન કેસ નહીં આપ્યું હોય તો તમારે જોઈ લેવાનું કે W છે કે નહીં. જો W હોય તો તમારે ફેમિલી બજેટ ઇન્ડેક્સ નંબર થઈ જશે. આમાં W આપ્યો છે. સેકન્ડ બ્લોક જ જે છે W નો છે. W નો છે, ધેટ મીન્સ તમારે ફેમિલી બજેટ ઇન્ડેક્સ મેથડનો યુઝ કરવાનો છે. બટ બીજું આપેલું છે કે ઇન્ડેક્સ નંબર ઓફ ધ પ્રોડક્શન. થર્ડ બ્લોક પ્રોડક્શનનો ઇન્ડેક્સ નંબર છે, ઇન શોર્ટ I. એટલે આમાં તમને W બી આપી દીધેલો છે અને તે ઓલરેડી ગિવન I. સો ખાલી તમારે IW જ કરવાનો છે. 2 માર્ક્સ અથવા 3 માર્ક્સ. આ માટે આવો સમ આવે. ઇન શોર્ટ જે સિક્સ સમ છે એ સમમાં તમને W બી આપી દીધેલું છે અને I બી આપેલો છે. તમારે ખાલી મલ્ટી જ કરવાનું છે, જેના આન્સર્સ તમને મોકલી આપેલા છે. ઓકે, સો આ રીતે તમે આ બહુ જ એક કન્ટિન્યુ ચેન્જ છે. એક્સરસાઇઝ 1.10, 1.11, 1.12 એન્ડ ઓલ્સો 1.13 આવી બધી એક ચેનમાં જ આવે છે. એટલે બધા જ વિડીયોઝને એકદમ પરફેક્ટ જોઈને જે પણ PDF ફાઇલ તમને આપેલી છે
એ તમારી પાસે આવી ગયા હશે, એ બરાબર જોઈને કેલ્ક્યુલેશન કરજો. ઓકે, એ બધા જ સમ તમારા બુકમાં છે જ, એ જ સમ આપણે લીધેલા છે, એક આખી શ્રેણીમાં કન્વર્ટ કર્યા છે. તો શું એ ના સમજ પડે તો મારો નંબર છે જ તમારા બધા પાસે, તમે ગમે ત્યારે મને ફોન કરી શકો. પણ પ્લીઝ ગોખતા નહીં અને બધા આ એક જ વન સિટિંગ જ કરી નાખજો, એટલે જે એક્સરસાઇઝ તમારી કમ્પ્લીટ થઈ જાય, નેક્સ્ટ બીજો વિડીયો આવે તો તમે એ એક્સરસાઇઝમાં તમારું કન્ટિન્યુ ચેપ્ટરની કન્ટિન્યુટી રહે. ઓકે, સ્ટે હોમ અને સ્ટે સેફ. મળીએ. થેન્ક યુ.